મગફળી ખરીદીમાં ગોલમાલના આક્ષેપ છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલ પર ગોલમાલના આક્ષેપ કર્યા છે। ગુજકો માસોલના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમ લાડાણી જણાવી રહ્યા છે। મગફળીની ખરીદીમાં મોટા ગોલમાલની શક્યતા છે। ગુજકો માસોલના અધિકારીઓ મનમાની કરે છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીની તપાસ કરવામાં આવે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। આ આક્ષેપ અરવિંદ લાડાણીએ કર્યા છે। જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે।